પણ ઇલેક્ટ્રિક સર્કિટનું પાયાનું કોમ્પોનન્ટ છે જે સર્કિટમાં રહેલા વોલ્ટેજ અને કરંટની ગણતરી માટે વપરાય છે. આ ઇલેક્ટ્રોન્સની હલનચલનનો વિરોધ કરે છે. એટલે કે ઇલેક્ટ્રોન છે જેની હલનચલન છે તેનો વિરોધ કરે છે. આ સર્કિટમાં રહેલી કરંટની માત્રાને નિયંત્રિત કરે છે. આ વિરોધાભાસ અને અવરોધ તરીકે ઓળખાય છે. એટલે આ વિરોધાભાસ અને અવરોધ તરીકે ઓળખાય છે. અવરોધની માપણી ઓહ્મમાં થાય છે. હવે અવરોધની જે માપણી છે તે ઓહ્મમાં થાય છે. અવરોધક પર રહેલા રંગીન પટ્ટાઓ અવરોધની કિંમત સમજાવે છે. 4 બેન્ડ 5 બેન્ડ 6 બેન્ડ એવા જુદા જુદા જાતના અવરોધક છે. હવે જો ટેબલમાં બતાવ્યા પ્રમાણે કલર પ્રમાણે રેઝિસ્ટરના કલર પ્રમાણે તેનો અલગ અલગ કિંમત આપી છે. જો બ્લેક કલરનો હોય તો 0, બ્રાઉન કલર હોય તો 1, રેડ કલરનો હોય એટલે લાલ કલરનો હોય તો 2, ઓરેન્જ એટલે કેસરી કલરનો હોય તો 3, પીળા એટલે કે યલો કલરનો હોય તો 4, લીલા એટલે કે ગ્રીન કલરનો હોય તો 5, બ્લુ એટલે કે ભૂરા કલરનો હોય તો 6, વાયોલેટ એટલે જાંબલી કલરનો હોય તો 7, ગ્રે એટલે કે આછો રાખોડી હોય તો 8, અને વ્હાઈટ એટલે કે સફેદ હોય અને 9 નંબર આપેલો છે. આ છે અવરોધનો કલર કોડિંગ. હવે આપણે આકૃતિમાં બતાવ્યું ચાર બેન્ડ અવરોધનો પહેલો અને બીજો બેન્ડ એ અવરોધની આંકડાકીય માહિતી પૂરી પાડે છે. બીજો બેન્ડ એ દસના પાવરમાં દર્શાવતા મૂળાંક છે. ચોથો બેન્ડ એ સહનશીલતા સ્તર બતાવે છે. પાંચ બેન્ડ અવરોધમાં પહેલા ત્રણ બેન્ડ નોંધપાત્ર અંકો બતાવે છે. ચોથો બેન્ડ એ ગુણાંક બતાવે છે અને પાંચમો સહનશીલતા બતાવે છે. હવે કલર કોડેડ અવરોધકના દરેક કલરની એક નિર્ધારિત કિંમત હોય છે. કલર કોડ સ્કીમ ટેબલ 1 માં બતાવ્યા મુજબ ટોલરન્સ એ અવરોધકની ઉપર અને નીચેની કિંમત બતાવે છે. ટેબલમાં બતાવ્યા મુજબ ઉદાહરણ 100 નું અવરોધક સમજીએ. હવે ટેબલમાં દર્શાવેલ અવરોધના રેઝિસ્ટન્સની ગણતરી આ મુજબ છે. તો અવરોધકનું રેઝિસ્ટન્સ એ અવરોધ એ પહેલા બેન્ડની કિંમત, પછી બીજા બેન્ડની કિંમત, પછી ટેબલ એક મિનિટમાં જે કલર કોડ લખાયા છે એટલા શૂન્ય અને વોટ બેન્ડની કલરની કિંમત બતાવે છે. શું કહે છે કે ટોલરન્સ પ્લસ એક રંગ કયો છે બ્રાઉન એટલે કે બદામી. અવરોધકનું પહેલું મૂલ્ય કેટલું છે 100. કરી શકાય તેટલું મહત્તમ મૂલ્ય 101 ઓહમ અને કરી શકાય તેટલું ન્યૂનતમ મૂલ્ય 99 ઓહમ. હવે ટોલરન્સ 2%. કયો કલર લાલ. અવરોધકનું પહેલું મૂલ્ય કેટલું છે 100 ઓહમ. કરી શકાય તેટલું મહત્તમ મૂલ્ય કેટલું છે 102 ઓહમ. અને કરી શકાય તેટલું ન્યૂનતમ મૂલ્ય 98 ઓહમ. હવે માઈનસ વધો ટોલરન્સ છે 5%. રંગ છે ગોલ્ડ એટલે કે સોનેરી. અવરોધકનું પહેલું મૂલ્ય કેટલું છે 100 ઓહમ. કરી શકાય કેટલું 105 ઓહમ. ન કરી શકાય તે ન્યૂનતમ મૂલ્ય 95 ઓહમ. હવે ટોલરન્સ 10 કલર છે સિલ્વર એટલે કે ચાંદી. અવરોધકનું પહેલું મૂલ્ય કેટલું છે 100. કરી શકાય તેટલું મહત્તમ મૂલ્ય 110. કરી શકાય તેટલું ન્યૂનતમ મૂલ્ય 90 છે. હવે ઉદાહરણ તરીકે જો આપણે ચાર બેન્ડ અવરોધક જેમાં કલર છે પીળો એટલે કે યલો, જાંબલી એટલે કે વાયોલેટ, નારંગી એટલે ઓરેન્જ અને સોનેરી એટલે ગોલ્ડ એ ગણતરી આ મુજબ થશે. પીળો બરાબર 4, જાંબલી બરાબર 7, નારંગી બરાબર 3 અને સોનેરી બરાબર 5. ટોલરન્સ સિસ્ટમ 47,000 ઓહમ અથવા 47 ઓહમ. 5% ટોલરન્સ ઓહમના નિયમ મુજબ પાવરની ગણતરી વોલ્ટેજ અને રેઝિસ્ટરના ગુણાકારથી થાય છે. હવે કલર કોડની મદદથી આપણે અવરોધની કિંમત શોધીએ. હવે જોઈએ આલ્ફા ન્યુટનની
નીકળી હોય છે જે અવરોધકમાંથી બહાર નીકળે છે આ લીડનો ઉપયોગ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પીસીબી પર અવરોધકને માઉન્ટિંગ કરવા માટે થાય છે ઘણા સરફેસ માઉન્ટ અવરોધકને નીચેની બાજુ પ્લેટનો ઉપયોગ કરે છે એટલે શું કહે છે ઘણા સરફેસ માઉન્ટ જે છે તે અવરોધક અને અવરોધકની નીચેની બાજુ પ્લેટનો ઉપયોગ કરે છે પહેલા 2 કે 3 નંબર જે સરફેસ માઉન્ટ અવરોધક પર લખ્યા હોય છે એ મહત્વના અંક અને છેલ્લો નંબર એ કેટલા શૂન્ય હોય એ દર્શાવે છે ઉદાહરણ તરીકે આકૃતિમાં બતાવ્યા મુજબ અવરોધક પર લખેલું 1252 દર્શાવે છે એટલે 12500 ઓહ્મ અને ટોટલ છેલ્લી જાણવા માટે ટોટલ છેલ્લે આપણે આલ્ફાબેટ જોવાનો આ છેલ્લે આપણે આલ્ફાબેટ ટોટલ સાથે સરખાવો કુલ 2 પ્રકારના અવરોધક હોય છે ડિજિટલ અવરોધક અને વેરિયેબલ અવરોધક और ડિજિટલ અવરોધક કે જે સીધા મીટરથી ભરેલા હોય છે અને નળાકાર હોય છે અને જેની રેઝિસ્ટન્સ કિંમત નક્કી હોય છે એને ડિજિટલ અવરોધક કહેવાય છે આમાં રેઝિસ્ટિવ તત્વ એક કાર્બન ફિલ્મ અથવા બોન્ડ વાયર એલિમેન્ટ હોય છે ડિજિટલ અવરોધકના ગુણધર્મો એક કઈ પ્રકારના ડિજિટલ અવરોધકનો ઉપયોગ કરીએ છીએ એના ઉપર છે હવે અવરોધક બનાવવા કઈ પ્રકારની વસ્તુનો ઉપયોગ થયો છે એના આધારે એના પ્રકાર આ પ્રમાણે છે કાર્બન કોમ્પોઝિશન કાર્બન ફાઇલ કાર્બન ફિલ્મ મેટલ ઓક્સાઇડ ફિલ્મ હવે જોઈએ કાર્બન કોમ્પોઝિશન એ કાર્બન ક્લે કે જેની આસપાસ પ્લાસ્ટિક કોટેડ હોય એ એનાથી બને છે હવે બીજો કાર્બન ફાઇલ એ કાર્બન રિએક્શનને સંકુચિત કરીને એક પર એક એમ 2 મેટલના માળખા વચ્ચે ગોઠવવામાં આવે છે પહેલું શું કહે છે કાર્બન કોમ્પોઝિશન એ કાર્બન ક્લે જેની આસપાસ પ્લાસ્ટિક કોટેડ હોય એ એનાથી બને છે હવે બીજું શું કહે છે કાર્બન ફાઇલ એ કાર્બન ડિસ્કને સંકુચિત કરીને એક પર એક એટલે 2 મેટલના માળખા વચ્ચે ગોઠવવામાં આવે છે હવે કાર્બન ફિલ્મને ઇન્સ્યુલેટિંગ સબસ્ટ્રેટમાં જમા કરી એને પાતળા રેઝિસ્ટન્સ પાથમાં કાપવામાં આવે છે હવે કાર્બન ફિલ્મને ઇન્સ્યુલેટિંગ સબસ્ટ્રેટમાં જમા કરીને એને પાતળા રેઝિસ્ટન્સ પાથમાં કાપવામાં આવે છે હવે મેટલ ફિલ્મ એ નળાકાર હોય છે અને એ નિકલ ક્રોમિયમ કોટેડ હોય છે હવે શું કહે છે કાર્બન ફિલ્મને ઇન્સ્યુલેટિંગ સબસ્ટ્રેટમાં જમા કરીને એને પાતળા રેઝિસ્ટન્સ પાથમાં કાપવામાં આવે છે જો આ તો કે મેટલ ફિલ્મ એ નળાકાર હોય છે અને નિકલ ક્રોમિયમ કોટેડ હોય છે મેટલ ફિલ્મ જે છે એ નળાકાર હોય છે અને નિકલ ક્રોમિયમ કોટેડ હોય છે અને મેટલ ઓક્સાઇડ ફિલ્મ એ ટીન ઓક્સાઇડથી બનેલી હોય છે હવે મેટલ ઓક્સાઇડ ફિલ્મ જે છે એ ટીન ઓક્સાઇડથી બનેલી હોય છે હવે જોઈએ કે વેરિયેબલ અવરોધક શું છે આ એક એવા અવરોધક છે જેની રેઝિસ્ટન્સ વેલ્યુ બદલી શકાય છે એમને 3 ટર્મિનલ્સ હોય છે જેમાંથી 2 ટર્મિનલ્સ એક પ્લેટના અંતરની સાથે અને ત્રીજી ટર્મિનલ એ વાયર સાથે જોડાયેલું હોય છે વાયરની ગતિ રેઝિસ્ટન્સ અવરોધ ને ઓછું વધારે કરવામાં મદદરૂપ થાય છે પોટેન્શિયોમીટર રિયોસ્ટેટ અને ટ્રીપ બોર્ડ આ વેરિયેબલ અવરોધક છે હવે જે કેપેસિટર આ પોઝિટિવ ઇલેક્ટ્રિક કોમ્પોનન્ટ છે જે ઇલેક્ટ્રિક ચાર્જનો સંગ્રહ કરવાના ઉપયોગમાં આવે છે આ શું છે તો પેસિવ ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ છે જે ઇલેક્ટ્રિક ચાર્જનો સંગ્રહ કરવાના ઉપયોગમાં આવે છે કેપેસિટન્સના માપમાના પ્રમાણિત ફરક એટલે કે F કહે છે કેપેસિટરમાં ઊર્જા એ ઇલેક્ટ્રિક ફિલ્ડના રૂપમાં સંગ્રહિત છે આમાં 2 સમાંતર પ્લેટ્સ હોય છે અને આ સમાંતર પ્લેટની વચ્ચે ઊર્જાના સંગ્રહ થાય છે આમાં 5 કલર બેન્ડ હોય છે એની કિંમત દર્શાવવા પહેલા 2